નમસ્કાર. શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં હું પરેશ જાની આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 29 માર્ચ ભારતીય ઇતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ. આજના દિવસે યાદ આવે છે ક્રાંતિના સંઘર્ષના દિવસોમાં ક્રાંતિનું રાષ્ટ્રીય પ્રતીક બનાવી અને આખા દેશમાં સશસ્ત્ર ક્રાંતિનો આરંભ થયો તે બહાદુર શાહ જફરની પંક્તિઓ. ગાઝીઓ મેં બૂ રહેગી જબ તક ઇન્સાન કી, તબ તો લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. આ દિવસે આઝાદીના પ્રથમ મશાલચી મંગલ પાંડેએ બરાકપુર ખાતે અંગ્રેજ શાસન સામે બળવો કર્યો હતો. 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગલા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં મંગલ પાંડેનો જન્મ થયો. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીની 34મી રેજિમેન્ટમાં સૈનિક તરીકે જોડાયા. તે સમયે અંગ્રેજોએ સેનામાં નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરેલ, જેના કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડી હોવાની વાત ફેલાતા અને તે મોઢેથી તોડવી પડતી હોવાથી જે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો બંનેના ધર્મ વિરુદ્ધ હતું, તેથી છૂપો વ્યાપક અસંતોષ ફેલાયો. 1857નો વિપ્લવ એ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના છે, જેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે. જેના મુખ્ય કેન્દ્રો મેરઠ, દિલ્હી, ઝાંસી, કાનપુર, લખનઉ અને જગદીશપુર હતા અને નેતૃત્વ બહાદુર શાહ જફર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા અને કુંવરસિંહે કરેલ. આ બળવાની પ્રથમ ચિનગારી ફૂંકાઈ 29મી માર્ચ 1857ના દિવસે, જ્યારે બરાકપુર છાવણીમાં મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીને આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને અંગ્રેજ અધિકારી મેજર હ્યુસન પર ગોળી ચલાવી. આપણા દેશના આ પ્રથમ અને મહાન ક્રાંતિકારી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને 8 એપ્રિલ 1857ના રોજ નક્કી કરેલ સમય કરતાં 10 દિવસ વહેલી ફાંસી આપવામાં આવી. તેમની આ શૌર્યભરેલી શહાદતે સમગ્ર દેશને જગાડી દીધો અને આખા દેશમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ વિરોધનો વંટોળ ઉઠ્યો અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનનો અંત આવ્યો અને ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજ મહારાણી વિક્ટોરિયાના હેઠળ ગયું. વીર શહીદ મંગળ પાંડેની શહાદતથી દેશને આઝાદીની પ્રેરણા મળી. તો આ હતું આજના દિવસનું મહત્ત્વ. મંગળ પાંડેને નમ્ર વંદના સાથે અસ્તુ.